કોઈ વિશેષ તો નહીં, પણ જે પણ તમે તૈયારી કરી હોય અને એમાં કદાચ કંઈક ચૂકી ગયું હોય તો હું આજે આપણે એવો પ્રયત્ન કરીશું કે શલ્ય તંત્રને સંબંધિત જેટલા પણ વિષયો છે એમાં બધી વસ્તુનું ફટાફટ રિવિઝન થઈ જાય અને સાથે તમારે કંઈક ચૂકાઈ ગયું હોય તો તમારે નોટ ડાઉન થઈ જાય, બરાબર. એટલે કોઈ નોટ પેન કે એવું કંઈક રાખજો બાજુમાં. બની શકે કે બધું તમને ધ્યાનમાં ન પણ આવ્યું હોય, અને ધ્યાનમાં આવ્યું હોય તો રિવિઝનમાં પાછું બીજી વાર ધ્યાનમાં ના આવ્યું તો એ પણ તમને ધ્યાનમાં આવી જાય, બરાબર. એટલે આજ સુધી જેટલા પ્રશ્નપત્રોમાં જે પૂછાયું છે એ પણ હું તમને કહીશ વચ્ચે વચ્ચે કે આ પૂછાય છે અને આ પૂછાઈ શકે એવું. જો તમે બીજા જેટલા પણ જૂના પેપર જોયા હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે ઓછામાં ઓછા 9 થી 10 પ્રશ્નો તો શલ્યને સંબંધિત હોય જ છે. તો હવે 10 પ્રશ્નો એટલે આમ ઓછા લાગે, પણ જ્યારે સ્કોરિંગ કરવું હોય ત્યારે 10 પ્રશ્નો વધારે બહુ મહત્વના થાય. 10 શું કોઈ પણ 5 પણ પૂછાતા હોય તો પણ જ્યારે આપણે કોમ્પિટિશનમાં નંબર જ લાવવાનો હોય ત્યારે એ 5 ઉપર પણ એટલો જ ભાર મૂકવો પડે જ્યારે બીજા 55 ઉપર મૂકતા હોય. કારણ કે પાસ થવું અલગ વસ્તુ છે અને મેરિટમાં આવવું અલગ વસ્તુ છે. એટલે જ્યારે મેરિટમાં આવવાનું હોય ત્યારે કોઈ પણ વસ્તુને ઓપ્શનમાં મૂકી જ ન શકાય. આપણાથી બનતો બધો જ પ્રયત્ન કરી શકાય, કોઈ પણ વિષય હોય, આ સિવાયનો પણ વિષય હોય. એમાં આ 10 પ્રશ્નો પૂછાતા હોય ત્યારે તો એને ઓપ્શનમાં કાઢવાની તો ગણતરી ભૂલ કરવી જ નહીં. આ કોઈ પણ સબ્જેક્ટ ઓપ્શનમાં નીકળે એટલે એટલા જ ચાન્સ ઘટી જાય સ્કોર મેરિટમાં આવવાના. હવે 10 પ્રશ્નો હોય, 10 માંથી એવું માની લઈએ કે 5 કે 6 પ્રશ્નો એવા હોય, 2-3 પ્રશ્નો એવા હોય કે જે એવરેજ એકવાર વાંચ્યું એમને આવડી જાય. બાકીના બીજા 4-5 પ્રશ્નો એટલે એ એવા હોય કે જેને વ્યવસ્થિત વાંચ્યું હોય એવું એને આવડે. બાકીના 2-3 એવા પ્રશ્નો હોય જે અમને નક્કી કરી રાખ્યું હોય કે 20% કે 30% આખા પેપરમાં એવા ટફ ક્વેશ્ચન કાઢવા છે, એમાંથી 2-3 એવા આમાંથી આવી જેની ખૂબ જ ઉત્તમ પ્રકારની મહેનત હોય એને આવડે. એટલે ઉત્તમ પ્રકારની મહેનત હોય એને આવડે જ એ આપણી એડમિશનની ગેરંટી છે. એટલે હું મારું તો પોતાનું પર્સનલી એવું માનવું છે અને મોને પોતે પણ એવી રીતે તૈયારી કરી હતી, બીજા પણ એવી તૈયારી કરતા હશે કે તૈયારી ઉત્તમ પ્રકારની જ હોવી જોઈએ, ટોપ લેવલની જ. એટલે પહેલા નંબર લાવવા માટેની જેટલી તૈયારી હોય તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આવી શકાય. પણ આપણે તો કે એડમિશન થઈ જશે એમ વિચારીને ચાલીએ તો થઈ જવાનું પણ રહે, પાસ થઈએ પણ મેરિટમાં ના આવીએ. એટલે બધું જ બની શકે એટલું બધો પ્રયત્ન કરવાનો. આપણે અત્યારે જોઈશું બધા સબ્જેક્ટ જેટલા છે એ પ્રમાણે એક એક કરીને જોતા જઈશું, બરાબર. તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કે જો કદાચ રહી પણ જાય તો હું સુરેશભાઈ સાહેબને કહીશ કે ફરીથી કોઈ મારો સમય હોય એમની અનુકૂળતા હોય એ પ્રમાણે ફરીથી લેક્ચર ગોઠવાય. પણ મારો અને સાહેબનો પણ એવો જ પ્રયત્ન છે કે બધું જ ખ્યાલ જેમાંથી પ્રશ્ન નીકળી શકે આવવાની સંભાવના હોય એ તો બધું ટચ થઈ જ જાય એકવાર, બરાબર. તો જો મોટા ભાગે જે શલ્યમાંથી પૂછાતું હોય છે એવા ખાસ અને ખાસ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર છે યંત્ર, શસ્ત્ર, ક્ષાર અને અગ્નિકર્મ. આમાંથી 4 થી 5 પ્રશ્નો આવે હોય જ છે. કોઈ પણ જાતની એક્ઝામ લેવાની હોય, કેમ કે લેક્ચરલી લેવાય હોય કે પછી જીપીએસસી ની લેવાતી હોય કે આની આપણે પીજી એન્ટ્રન્સ માટે લેવાતી, આમાંથી પ્રશ્ન આવે. એટલે આમાંથી એક પણ ચૂકવવું ન જ જોઈએ, બરાબર. તો શરૂઆત આપણે યંત્ર, શસ્ત્ર, ક્ષાર, અગ્નિકર્મ થી ચાલુ કરી પછી ધીમે ધીમે જરૂરી બીજા એના પછી એના સબ્જેક્ટ રિલેટેડ રોગો અને એમાં શું સ્પેસિફિક છે એ બધું એમ કરતા કરતા પૂરો કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો યંત્ર જો આમાં અમુક પ્રશ્નો તો એવા જ હોય કે જે સીધા સળંગ હોય, જે આપણને ખ્યાલ હોવો જ જોઈએ, બરાબર. પણ એ આપણા સ્કોરિંગ વાળા પ્રશ્નો ન કહેવાય. જેમ કે યંત્ર વિધિમાં છે તો પ્રકાર કેટલા? 6 પ્રકાર છે. એવા બધા પ્રશ્નો હા જરૂરી છે કારણ કે આપણે લાવવાનું છે, પણ એના કરતા ડિફરન્ટ પ્રશ્નો એ તો આવડવા જ જોઈએ. 6 પ્રશ્નો, 6 પ્રકાર છે અને 101 સંખ્યા છે. આ લેવલની તૈયારી કરતા પણ આપણી કંઈક ઉપર લેવલની તૈયારી હોય તો આપણે સિલેક્શનના ચાન્સ વધે. આપણે એવા સાધારણ પ્રશ્નોથી લઈ અને ટિપિકલ અંદર જઈ શકાય ત્યાં સુધીના બધા મુદ્દાને જોઈશું, બરાબર. હવે યંત્ર વિધિનો પ્રકાર 6 અને યંત્ર આપણે જે વેદોત્પત્તિની જે પેટર્ન રહી છે એ પ્રમાણે જોતા જઈશું. અષ્ટાંગ હૃદયના જે પણ ચેપ્ટર્સ છે સૂત્રસ્થાનના, જેમાં શું એને સંબંધિત બીજા સંહિતાઓના ઘણા બધા ચેપ્ટર કવર થઈ જતા હોય એટલે એ પ્રમાણે જઈશું. યંત્ર વિધિને
યંત્રવિધિનું જે પણ છે એને લગતો બીજા સંહિતાઓ પણ જે પણ છે એમાં જે ટિપિકલ હશે એ પ્રમાણે આપણે ચર્ચા કરી લઈશું. બરાબર. એટલે યંત્રના પ્રકાર જે 6 સુશ્રુત કીધા છે એની સંખ્યા પણ 101 જે આપી છે. એમાં હવે ખાસ જોવાનું થાય છે કે સાહેબ 6 પ્રકારમાં જે એની જે સંખ્યા છે એ તો ખાસ આવડવી જ જોઈએ. જેમ કે સ્વસ્તિક યંત્ર 24 છે, સંદેશ યંત્ર 2 છે, 2 તાલ યંત્ર, બરાબર, 20 નાડી અને 28 સલાહકાર યંત્ર અને 25 રૂપ યંત્ર. આ જે સંખ્યા હંમેશા મહત્વની છે. આની કોઈ પણ સબ્જેક્ટમાં શલ્ય સિવાય કોઈ પણ સંખ્યા તો પૂરેપૂરી આવડવી જ જોઈએ. સંખ્યા એ રોકડા માર્ક્સ પણ છે અને સંખ્યામાં જે ભૂલ થાય છે એટલે સંખ્યા વ્યવસ્થિત જોઈ લેવી. હવે જ્યારે યંત્રોની વાત આવે છે ત્યારે મોસ્ટ કન્ફ્યુઝિંગ હોય છે એનું પ્રમાણ, કેટલા અંગુલ પ્રમાણ છે એ બધું. તો એમાં જે આપણને જે મોટા ભાગે પૂછાતું હોય એમાં જે પ્રમાણ છે એવું તમને ખાસ જણાવી દઉં. કદાચ એમાં જે અમુક વસ્તુ રહી જશે એવું તમને ખ્યાલ આવી જશે. હવે સ્વસ્તિક યંત્ર જે 18 અંગુલ પ્રમાણ છે, બરાબર, એ જ પ્રમાણે સંદેશ યંત્રમાં 16 અંગુલ પ્રમાણ છે. પણ હવે સંદેશ યંત્રમાં 16 અંગુલ પ્રમાણ શું પ્રમાણે છે એક વસ્તુ કદાચ તમારા ધ્યાનમાં આવી શકે નહીં હોય તો 6 અંગુલ પ્રમાણ જે છે એ અષ્ટાંગ હૃદયનું છે. એટલે સંદેશ યંત્ર 2 પ્રકારના હોય છે, બરાબર. એમાં એક છે 16 અંગુલનું, એક છે 6 અંગુલ. એટલે 6 અંગુલ કદાચ 16 અંગુલ ધ્યાનમાં ન રાખે 6 અંગુલ પણ મૂકી હોય તો સમજી લેવાનું કે એ પણ સંદેશ યંત્ર છે, બરાબર. અને એ પ્રમાણે તાલ યંત્ર છે 12 અંગુલ છે. હવે એક બીજું આ બધા યંત્રોના એ સિવાય જે અષ્ટાંગ હૃદયમાં બીજા કાંઠા શલ્ય અવલોકનીય અને શલ્ય નિર્ગાદિની એ બધા જે આપ્યા છે એ તો જોઈ જ લેજો. જે હું ખાસ તૂટી જતું અને પૂછાતું એવું તમને હું ખાલી કહી દઉં છું. એમાં જે એક બીજું આવે છે પ્રશસ્ત યંત્ર, એટલે કે પ્રશસ્ત યંત્ર હોય એનું પ્રમાણ કેટલા અંગુલ હોય તો એ 18 અંગુલ છે. એ ચૂકી જવાતું હોય છે લગભગ, કારણ કે એવું અષ્ટાંગ હૃદયમાં ક્યાંય ઉલ્લેખ નથી. એટલે એને સામે એને ધ્યાનમાં રાખીને સુશ્રુતના રેફરન્સ નીકળી જતો હોય ઘણા મગજ. એટલે પ્રશસ્ત યંત્ર 18 અંગુલનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે નાડી યંત્રો છે ને એમાંથી એક ખાસ પૂછાતું હોય છે. એ જે પૂછાતું હોય તમને કહું કે જે પણ અર્શ યંત્રો એટલે પ્રોક્ટોસ્કોપ જે વાપરતા હોય અને ભગંદર યંત્ર જે વાપરતા હોય છે એ બેસિકલી નાડી યંત્ર. એટલે એ રીતે પૂછાઈ શકે કે નાડી યંત્ર નીચેનામાંથી આ પ્રોક્ટોસ્કોપ છે એ કયું યંત્ર કહેવાય. અને અલાબુ અને શૃંગ છે એ પણ નાડી યંત્ર છે. એટલે એ મુકાય તો પણ એ ધ્યાનમાં લેવું કે અલાબુ અને શૃંગ પણ નાડી યંત્ર છે ને યંત્રની ગણનામાં પણ છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજું છે કે આ સ્વસ્તિક યંત્ર એને એ પ્રમાણ સિવાય એનું જે કર્મ છે, કર્મમાંથી પણ પ્રશ્નો નીકળતા હોય છે. જેમાં એમાં શું વિશિષ્ટ રીતે પ્રશ્નો એ રીતે હોય છે કે ઘણી વાર જોડકા જોડ એ રીતે પણ પૂછતા હોય છે. અને કદાચ એ પ્રમાણે પણ પૂછે કે સ્વસ્તિક યંત્ર તો અસ્થિ સંલગ્ન જે શલ્યનું નિહારણ કરવા માટે જોઈએ છે એ સ્વસ્તિક યંત્ર છે, સંદેશ યંત્ર નથી. જ્યારે ત્વક માંસ શિરા સ્નાયુગત શલ્યના ઉદાહરણ માટે છે એ સંદેશ યંત્ર છે. એટલે આ બેમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ કે અસ્થિ સંલગ્ન જે શલ્યનું ઉદાહરણ હોય તો સ્વસ્તિક યંત્ર અને ત્વક માંસ શિરા સ્નાયુમાં જો કહેલું હોય તો સંદેશ યંત્ર, બરાબર. એ ખાસ એક ધ્યાન રાખવા જેવું છે. પછી એ જ પ્રમાણે અર્શો યંત્ર છે. અર્શો યંત્ર ચિકિત્સામાં આવશે તો કઈ પણ કહી અર્શો યંત્રનું માપ. હવે અર્શો યંત્રના માપમાં થોડા અલગ અલગ સંહિતાઓમાં અલગ અલગ રેફરન્સ છે. એટલે એમાં કન્ફ્યુઝન ન થવાય જાય એ પ્રમાણે કહી દઉં કે પુરુષમાં જે પ્રકાર જે માપ આપ્યું છે એ તો બરાબર છે. 4 ચતુર અંગુલ આયત છે અને 5 અંગુલ જે છે એ એનો આના છે, એટલે એનો શું કહેવાય એનો પરિઘ આખો, બરાબર. હવે સ્ત્રીઓ માટે જયારે વાત આવે, સ્ત્રીઓ માટેની વાત છે ત્યારે 6 અંગુલ એનો જે આના બતાવે છે. પણ એમાં હવે જે લેન્થ જેની બાબતમાં છે એમાં ક્યાંક તદ આયત લખે છે અને ક્યાંક તલ આયત લખે છે. તલ એટલે અથડી તલ જેવું અને ક્યાંક તદ આયત, તદથી એટલે એવું 4 અંગુલ, બરાબર. એટલે 4 અંગુલ હોય તો એ પણ જવાબ સાચો છે. અને 4 અંગુલ ન લખ્યો અને તલ આયત લખ્યું હોય તો એ પણ સાચો છે. એ બે અલગ અલગ સંહિતાઓમાં અલગ અલગ રેફરન્સ જોવા મળે, એટલે એમાં એક આ ભૂલ ન થઈ જાય. બીજું એક એમાં સ્પેસિફિક એક પ્રશ્ન પૂછાતો હોય છે સમી યંત્રને લઈને કે અર્શપીડન માટેનું કયું યંત્ર છે. તેમાં ભૂલથી અર્શો યંત્ર ના લખી દેતા. અર્શો યંત્ર નથી પણ સમી યંત્ર છે જે અર્શપીડન માટે છે.
એ સિવાય યોનિ વેક્ષણ યંત્ર એ બધા સ્પેસિફિક આપેલા છે, એના પર માપ ને જોઈ લેવું જોઈએ, પણ એ સુશ્રુતમાં જે આપેલા માપ છે એ તો ખાસ યાદ રહેવા જોઈએ, બરાબર? એટલે એ તો તમારે જોઈ લેજો ખાસ. પછી હવે શૃંગ યંત્ર અને અલાભુ યંત્ર, આનું માપ જે છે એ ટીકામાં આપેલું છે, પણ સુશ્રુતની ટીકામાં, પણ સુશ્રુત સંહિતામાં નથી. એટલે એ થોડું સ્પેસિફિક છે, એ જોઈ લેવું, એટલે એ ભૂલી ન જવાય, બરાબર? જો તમારા ધ્યાનમાં આવ્યું તો બરાબર, ના આવ્યું તો હું કહી દઉં કે શૃંગ યંત્ર જે છે એ રંગુલ લાંબુ હોય છે, અને એનું મુખ જે હોય છે એ 3 અંગુલનું હોય છે. એ પ્રમાણે જે અલાભુ જે હોય છે એ 12 અંગુલ લાંબુ હોય છે, અને 18 અંગુલ એનો જે આના હોય છે, અને મુખ જે હોય છે એ 4 અંગુલનું હોય છે. એટલે દલહન ટીકામાં એની પહોળાઈ અને એનું મુખની લંબાઈ લખેલી છે. પહોળાઈ એટલે આના 18 અંગુલ અને મુખ એટલું વર્ણન દલહન ટીકામાં છે. એ સિવાય બીજું હવે સલાકા યંત્રો ખાસ જોઈ લે, એમાં એક સંખ્યા જે ખાસ અમે પેપર કાઢતા ત્યારે પણ પૂછતા, અમારા જે ગુરુ જે અમને ટ્રેન થયા એ પણ પૂછતા, અને મેં અમુક જે સલીની એક્ઝામ આપી છે એમાં પણ છે કે પ્રમાજની સલાખાની સંખ્યા એ પૂછતા હોય છે ખાસ. પ્રમાજની સલાખાની સંખ્યા 6. એ સિવાય બીજી પણ જેટલી સલાખાઓ છે, કોનું કયું કામ છે એ જોવું. પણ અમારે સલાખાઓમાં એક બીજો પ્રશ્ન વધારે નીકળતો હોય છે એના આકાર ઉપરથી. એ આપણને ઘણીવાર કન્ફ્યુઝ પણ કરતો હોય છે. જેમ કે અંજનાર્થ માટે જે આપી છે એ સલાખા, અને મૂત્રમાં વિશોધન માટેની સલાહ, એ બેના જે એ કઈ રીતની બનેલી બનાવટ હોવી જોઈએ એમાં છે કે અંજનાર્થ વાળી છે એ કલાય પરિમંડલ હોવી જોઈએ, અને ઉભય તો મુકલાગ્રમ એ પ્રકારની હોવી જોઈએ. મૂત્રમાર્ગ વિશોધનની સલાખા છે એ માલતી પુષ્પ ગુંતાગ્ર પ્રમાણ અને પરિમંડલ આવી હોવી છે. આ સલાખા છે, એવી બીજી સલાખાઓ પણ આવશે. તો સલાખાઓમાં એક ખાસ ધ્યાન રાખવું કે એનો જે આકાર છે આપણને, કારણ કે આગળ સૂચિ આવશે તો સૂચિની પણ એનો આકાર પણ આવશે, તો આગળ બીજી ટેસડીઓ આવશે એના પણ આકાર આવશે, તો એ આકાર એકબીજા સાથે મિક્સ ના થવા જોઈએ. તો એને વારે ઘડી જોતા રહેવું, એટલે એમાં એક ભૂલ ના થાય. બરાબર. પછી એક બીજું છે આમાં ખાસ યંત્ર કર્મમાં. હવે યંત્ર કર્મમાં સૂત્ર પ્રમાણે 24 છે. જો તમે અષ્ટાંગ હૃદય વાંચ્યું છે તો તમને ખ્યાલ આવશે કે એ 15 છે, બરાબર? એ 15 અષ્ટાંગ હૃદય પ્રમાણેના સૂત્ર પ્રમાણે 24, અને 15માં જે છે ને એક જે 15માં જે એક યંત્ર કર્મ છે એમાં છે ભંગ. ભંગ એટલે તોડવું. એ થોડું વિશિષ્ટ જોઈ લેવું. ઘણી વાર ભંગ એવું લખે તો આપણને ઓડ લાગે કે ભંગ વાળી યંત્ર કર્મ હોઈ શકે. હવે એ જે ભંગને બીજી સંહિતા એટલે અષ્ટાંગ હૃદયની જેટલી પણ બીજી સંહિતા ઉપલબ્ધ છે એમાં પાઠ 2 થી અભ્યંગ આપી છે, પણ અભ્યંગ મને યોગ્ય લાગતું નથી. પણ જો ભૂલથી અભ્યંગ કદાચ અંદર દેખાય તો અભ્યંગને ભંગ માલી અભ્યંગ પછી કરી શકાય. બાકી મેઇન છે એ ભંગ છે, જે ટીકાઓમાં બધા આપેલો છે ભંગ, બરાબર? એ પ્રમાણેના 24 જે સુસૂત્રા છે એ પ્રમાણે પણ જોઈ લેવું. પણ જે હું ટિપિકલ છે તમને કહેતો જાઉં છું. હવે શ્રેષ્ઠ યંત્ર એટલે પ્રધાન. હવે આ તો કદાચ સર એને તમારા વચ્ચે આટલું હતું એટલે કોમન છે, અત્યારે તમને ખ્યાલ જ હશે. તો પ્રધાનતમમ યંત્ર છે હસ્ત, અને બરાબર પ્રધાનતમમ યંત્ર હસ્ત, અને પ્રધાન યંત્ર છે કંકુમુખ, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું. હવે બીજો એક પ્રશ્ન એક શ્લોકમાંથી નીકળતો હોય કે જે દ્રશ્ય શલ્ય છે એના નિહાળ માટે, અને જે ગૂઢ છે એટલે અંદર ઘૂસેલા હોય, અંદર ડીપ સીટેડ હોય, એના માટે કયું છે? તો સિંહ મુખવાળા જે મુખાદી જેટલા આખા સ્વસ્તિક યંત્રો છે, સિંહ મુખાદી વાળા, એ દ્રશ્ય શલ્યના નિહાળ માટે છે. અને જ્યારે કંકુ મુખાદી જે પક્ષીઓના રચના વાળા છે, પક્ષીઓની ચાંચના મુખના રચના વાળા, એ ગૂઢ શલ્ય માટેના નિર્માણ માટેના છે. એટલે એમાંથી પણ એક પ્રમાણે પ્રશ્ન નીકળી શકે કે દ્રશ્ય માટે કયું છે અને ગૂઢ માટે કયું છે, એ પણ ધ્યાન રાખવું. અણુયંત્રોની સંખ્યા સુશ્રુતમાં 25 આપેલી છે. ઘણી વાર કેવું હોય કે સંખ્યા સુશ્રુતમાં 25 આપેલી હોય અને બીજા સંહિતાઓમાં જેને કમ્પેરેટિવ આમાં સંહિતા એમાં સંખ્યા ના આપી હોય તો સંખ્યા આપણે જાતે ગણી લેવી. કારણ કે ક્યારે જ્યારે એક વસ્તુની સંખ્યા હોય તો બીજી સંખ્યા તો સ્પષ્ટ આદિ એવા કોઈ શબ્દો ના હોય તો એને સંખ્યા લખી દેવી. કારણ કે જ્યારે કોઈ બીજો સંહિતાકાર એની સંખ્યા આપતો હોય તો બીજી
એ બીજા સંહિતાની સિવાયની સંહિતાઓમાં પણ એની સંખ્યાને માને રાખીને પ્રશ્ન પૂછાઈ શકે. અનુયંત્રોની સંખ્યા 25 છે સુશ્રુત પ્રમાણે અને અષ્ટાંગ હૃદય પ્રમાણે 19 છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું. હવે અમુક અનુયંત્રોમાં ખાસ એક પ્રશ્ન પૂછાતો હોય છે કે તે કોમન છે, અનુયંત્ર અને અનુશસ્ત્ર જે આગળ આવશે, તો એ બેમાં અમુક કોમન છે. એ કોમન શું છે જો તમારે ધ્યાનમાં ના આવે તો હું કહી દઉં કે અંગુલી, બાલ, નખ, અગ્નિ અને શાર, આ 5 વસ્તુ એવી છે જે અનુયંત્ર પણ છે અને અનુશસ્ત્ર પણ છે. અંગુલી, બાલ, નખ, અગ્નિ અને શાર. બીજું એક વસ્તુ જોવાની છે કે 25 જે અનુયંત્રો છે એમાં એક ભેષજ પણ, ભેષજ છે, પ્રવાહન છે, સ્ટીવન છે, એવી ક્રિયાઓ પણ છે અને જે આપણે ન જોયું હોય ધ્યાનમાં ના એવી વસ્તુઓ પણ છે. એટલે ભેષજ પણ અનુયંત્ર છે, પ્રવાહન, સ્ટીવન પણ અનુયંત્ર છે. જો કે એ કોઈ વસ્તુ નથી પણ એ ક્રિયા હોવા છતાં પણ એ અનુયંત્રમાં લીધેલું છે. એટલે એ ખાસ એક ધ્યાન રાખવું યંત્રમાં. હવે શસ્ત્રમાં તો સંખ્યામાં જ મોટો ફરક છે. સુશ્રુતમાં 20 અને અષ્ટાંગ હૃદયમાં 26, 26 જેટલી બેમાં એટલો ડિફરન્સ છે. સુશ્રુતમાં 20 છે અને અષ્ટાંગ હૃદયમાં 26 છે. તો હવે 26માં 6 કઈ એક્સ્ટ્રા છે એ આપણે ગોતવાની રહે, એ ખાસ ધ્યાન હોવું જોઈએ, જેથી આપણે કહીને કન્ફ્યુઝ ન થઈએ. એવી જો તમારા ધ્યાનમાં ના આવ્યું તો હું કહી દઉં. અમુક તો એવી છે ખાલી નામ બદલાયેલા છે બંનેમાં, પણ હોય વસ્તુ સેમ જ, પણ નામ ખાલી બદલાયેલું. જેમ અર્ધ ધારક કીધું હોય તો આને અર્ધ ધારક કીધું હોય, પેલા મુદ્વિકા ના કીધું હોય તો આને અંગુલી શસ્ત્ર કીધું હોય, અને પેલા દંત શંકુ કીધું હોય સુશ્રુતે તો આને દંત લેખનક કીધું હોય. આટલો ફરક હોય, પણ જે સદંતર વર્ણ જ ના હોય એવું કહી દઉં કે એમાં છે એક સર્પાશ્ય, સર્પમુખ શસ્ત્ર છે, કર્તરી છે. હવે કર્તરીમાં એક પ્રશ્ન સારો નીકળી શકે એમ છે કે કર્તરી અને અલગથી શસ્ત્ર માની છે અષ્ટાંગ હૃદય. જ્યારે સુશ્રુત પ્રમાણે એ જે સરારીમુખી શસ્ત્ર જે છે એ સરારીમુખીને જ કર્તરી કહેવાય છે, સુશ્રુત પોતે ગણે છે. એટલે આટલો થોડો ડિફરન્સ છે કે સુશ્રુતનું સરારીમુખી એ સુશ્રુત માટે કર્તરી છે, જ્યારે કર્તરી અલગથી અષ્ટાંગ હૃદયમાં અલગથી શસ્ત્ર છે. પછી ખજ એક એક્સ્ટ્રા આપેલું છે, પછી કૂર્ચ આપેલું છે એક એક્સ્ટ્રા, અને કર્ણવેદીની શલાકા છે. શલાકા નથી, એ સૂચિ છે. કર્ણવેદીની એક એક્સ્ટ્રા અષ્ટાંગ હૃદયમાં છે, અને સલાકા શસ્ત્ર છે. સલાકા શસ્ત્ર એક એક્સ્ટ્રા અષ્ટાંગ હૃદયમાં આપેલું છે. એ સલાકા શસ્ત્ર કયું છે હું આગળ આવશે. કે સલાકા શસ્ત્ર જે લિંગ નાશ માટે જે આપેલી છે એ સલાકા શસ્ત્ર છે, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. અને સલાકા લિંગ નાશ માટેની સલાકા જે એક્સ્ટ્રા અષ્ટાંગ હૃદયમાં આપેલી છે. બરાબર. હવે જ્યારે શસ્ત્ર ના દોષ 8 છે, એ તો સીધું લખેલું છે, પણ એમાં એક અપવાદ છે જે આપણે ધ્યાનમાં હોવો જોઈએ, કરપત્ર છે. કરપત્ર જે છે એ ખરધાર હોવું જોઈએ. ત્યારે શસ્ત્ર દોષમાં ખરધાર ગણેલું છે, એટલે ખાલી એક અપવાદ સ્વરૂપે કરપત્ર છે, કરવત, એ આપણે ધ્યાન રાખવાનું થાય. હવે શસ્ત્રના દોષ છે તો શસ્ત્ર સંપત જે આપેલું છે, ભલે એમાં સંખ્યા ના આપીએ પણ આપણે શસ્ત્ર દોષ જો 8 હોય તો શસ્ત્ર પ્રશસ્ત શસ્ત્રના શસ્ત્ર સંપન્ન તરીકેના જે ગુણો છે એમાં 6 ની આપણે ગણતરી કરી શકીએ. અંદર ગણતરી નથી આપી, પણ આપણા મગજમાં રહે કે શસ્ત્ર સંપત 6 છે, અને ધ્યાનમાં લખીને પૂછી શકાય. પૂછે તો આ 6 છે. હવે આમાંથી મોટાભાગે ફલકના અને એના જ કેટલા અંગુલ છે ને એ બધું આવતું હશે. એનો એક ફોટો સારો બનાવો જોઈએ, હું છેલ્લે તમને એક શેર કરીશ. યંત્ર શસ્ત્રને એક જ કેટેગરી એક જ પત્તામાં આપણે રાખવું હોય તો કેવી રીતે રાખી શકે એવું છેલ્લે સ્લાઇડ શેર કરી આપીશ તમને. મેં એક બનાવેલી હતી, એટલે એ પ્રમાણે તમે જાઓ તો મારી ઘરે જોવામાં આવે તો કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. બરાબર. હવે આ જે શસ્ત્રાનુસાર કર્મ જે છે એમાંથી એક પ્રશ્ન પૂછાયેલો છે, એમાં છે આહરણ માટે. એમાં જે બે શસ્ત્ર આપેલા છે, બડીસ અને દંત શંકુશ. બડીસ અને દંત શંકુશ આહરણ માટે બડીસ અને દંત શંકુ બેનો પ્રયોગ થયેલો. અમુક વસ્તુ જે કોમન હોય એ ખાસ આપણે ધ્યાન રાખવી પડે, ત્યારથી ભૂલ ના થાય. કે એમાં શસ્ત્ર અનુસાર જે કર્મ છે એમાં સૂચિ જે છે એ ઘણી જગ્યાએ વપરાયેલી છે. તો સૂચિ વિશ્રાવણમાં પણ છે, સૂચિ વેધનમાં પણ છે, અને સૂચિ સીવનમાં પણ. એટલે સૂચિ ઉપર લખે અને નીચે ઓપ્શનમાં 3 અલગ અલગ કર્મો આપે, છેલ્લે ઓલ આપે તો ઓલ સિલેક્ટ કરવાનું થાય. એટલે 3 જો અંદરના 3 ઓપ્શન વિશ્રાવણ, વેધન કે સીવન હોય તો આ 3 સાચા છે, અને એ પ્રમાણે
ઓલ કરવાનું થાય. વિશ્રાવણ, વેદન અને સીવન ત્રણમાં સૂચિ આપેલી છે. એ સિવાય બીજા પણ મેલ મળતા મળતા છે, પણ આ એક ખાસ પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર. અને એ જે પ્રમાણે એક પ્રશ્ન જે ખાસ મોટા ભાગે પૂછાતો હોય છે, મેં જે 2-3 પ્રશ્નો જે પ્રશ્નપત્રો સોલ્વ કરેલા છે અને જે એક્ઝામ એટેન્ડ કરેલી છે એમાં પણ આવેલું છે કર્માનુસાર ધારાનું માપ. એ ખાસ એટલે ખાસ ગોખી જ લેજો. વેદના નામ માસુરી, વેદન માટે માસુરી, લેખના નામ અર્ધ માસુરી, વેદનમ ને વિશ્રાવણ માટે કૌશિકી, ચેતના નામ અર્ધ કૌશિકી. એટલે મારા જેવા માટે તો શું છે કે જો સંસ્કૃત ના હોય તો યાદ રહે, એટલે હું આ પ્રમાણે બોલું છું. એ પ્રમાણે જ મારા અરજીબ ઉપર છે, એટલે આને આદત પડી ગયેલી હોય. એટલે જો કોઈ મારા જેવા સ્વભાવ વાળો હોય તો આ રીતે યાદ રાખી શકે. સીધું એક જ શબ્દ યાદ રાખવાનો, એક શબ્દમાં જ, એટલે કોઈ દિવસ કન્ફ્યુઝન ના થાય. વેદન એટલે માસુરી આપણે જી પર આવી જાય. વેદના નામ માસુરી, લેખના નામ અર્ધ માસુરી, વેદનમ વિશ્રાવણ નામ કૌશિકી, ચેતના નામ અર્ધ કૌશિકી. આ એક ખાસ જોઈ લેજો. પછી આકાર ઉપર પણ એક આ બડીશ અને દંત શંકુ ઉપર આકાર ઉપર પણ પ્રશ્નો પૂછાયેલા છે. એ છે નતાગ્ર. બરાબર. શસ્ત્ર આકારમાં બડીશ અને દંત શંકુ, બડીશ અને દંત શંકુ છે, નતાગ્ર છે, આગળથી ઝૂકેલા છે. એ ખાસ. હવે બીજું છે આ એસણી, જે વાત કરી હતી કે એસણીની પોતાની રચના તીક્ષ્ણ કંટકે પ્રથમ યવ પત્ર મૂકી છે. એટલે અને કોક સંહિતાઓમાં એને ગંડુપદ આકાર મૂકી માને છે, પણ એમાં સંશય છે, કારણ કે ગંડુપદ આકાર મૂકી શસ્ત્રો હોઈ શકે કે નહીં, કારણ કે શસ્ત્રો પણ હોઈ શકે, કારણ કે શસ્ત્રનું કામ ન કરતી હોય. એટલે અલગ અલગ સંહિતાઓમાં એને કાઉન્સમાં મૂકેલી છે. પણ તીક્ષ્ણ કંટક પ્રથમ યવ પત્ર મૂકીએ એ શ્રેણીનો આકાર છે, કારણ કે એ ભેદન કરનારી છે. બરાબર. એટલે એક એ આકાર યાદ રાખજો. જે પેલી આગળ આપણે જોઈ, જે પણ સલાકાઓ છે આગળ જોઈ છે, એમાં એની સાથે યંત્રમાં જે આપેલી છે સલાકાઓ, એની સાથે મિક્સ ન થઈ જાય. આ સલાકા એસણી, સોરી સલાકાની એસણી, આ એસણીની આકાર જે આગળ છે શસ્ત્રો યંત્ર કર્મમાં જે સલાકાઓ આપી એનાથી મિક્સ ન થઈ જાય. એ ખાસ જોઈ લેજો. હવે એક બીજો પ્રશ્ન પૂછાતો હોય છે, ગોદંત સદૃશ, ગાયના દંત જેવું કયું છે શસ્ત્ર? તો એ છે કુઠારિકા. એ અષ્ટાંગ હૃદયનો જ રેફરન્સ છે, એટલે ઘણી વાર મૂકી રહે. તો ગોદંત સદૃશ છે જે છે એ કુઠારી છે. અને એક લિંગનાશ માટેની સલાકાનો પણ અષ્ટાંગ હૃદયમાં એક સ્પેસિફિક ઉલ્લેખ છે. એ સિવાય મુદ્રિકા, જેમાં પેલામાં મુદ્રિકા કીધું છે, મુદ્રિકા યંત્ર શસ્ત્ર કીધું છે, એ પ્રમાણે અષ્ટાંગ હૃદયમાં અંગુલી શસ્ત્ર છે. બરાબર. હવે શસ્ત્રના માપમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે, જેમાંથી એક ખાસ જોવાનું છે. આમાં એક વસ્તુ છે કે જે સ્પેસિફિક હોય છે એનું વર્ણન સીધું કર્યું, બાકીનું શેષ એમ કંઈ છોડી દીધું હોય. તો શેષમાં શું શું આવે આપણે ધ્યાન રાખવું પડે. ઘણી વાર આપણે કન્ફ્યુઝ થઈ. એટલે જેમ કે શસ્ત્રના માપમાં નખ શસ્ત્ર જે છે એ મુદ્રિકા છે, નખ શસ્ત્ર છે, નખ શસ્ત્ર. તો એ નખ શસ્ત્ર જે છે એ અષ્ટાંગુલ પ્રમાણ છે. બરાબર. એ નખ શસ્ત્ર ને ઘણી વાર ઘણી જગ્યાએ નખ કર્તની અને એવા પણ રેફરન્સ જોવા મળે છે સુશ્રુતમાં, અલગ અલગ સંહિતાઓ. બરાબર. એટલે નખ શસ્ત્ર, નખ લેખનની કે નખ કર્તની બધું એક જ સમય. એ 8 અંગુલ પ્રમાણે. સરારી મૂકી એ 10 અંગુલ પ્રમાણે છે. એ સરારી મૂકી તેને સુશ્રુત કર્તરી કહે છે. એટલે સુશ્રુતની કર્તરી એટલે સરારી મૂકી શસ્ત્ર. અને કર્તરી એ શસ્ત્ર છે, ધ્યાન રાખવું, યંત્ર નથી. હવે આ બે સિવાય, આ બે નખશસ્ત્ર, એસણી, આ અને સરારી મૂકી, આ સિવાયના બાકીના જેટલા બધા છે એ બધા ષડ અંગુલ છે. એટલે હવે એના સિવાયના બધા ષડ અંગુલ છે આપણે મગજમાં હોવું જોઈએ. નહીતર આ પ્રમાણે મૂકી દે કે મંડલાગ્ર છે કે વૃદ્ધિપત્ર છે, તેનું પ્રમાણ કેટલું, એ ષડ અંગુલ છે. પણ સંહિતામાં એવું નામનું નામથી લઈને ઉલ્લેખ ન જોવા મળે. તો આપણે ધ્યાન રાખવું પડે કે આ બે સિવાયનું જે છે બધું ષડ અંગુલમાં જશે, કોઈ પણ વસ્તુ મૂકી દે. એટલે એ ખાસ ધ્યાન રાખ. પછી છે આ શસ્ત્રમાં એક સૂચિની વાત છે. સૂચિના પ્રકાર મુદ્દે, સૂચિના પ્રકાર 3 પ્રકાર છે, એ આપણે ધ્યાન આવવું છે. હવે સૂચિ જે મુખના સૂચિના 3 પ્રકારની સૂચિના પોતાના અલગ અલગ ઇન્ડિકેશન છે, એ ખાસ ધ્યાન રાખે.
એટલે આમાં મોટા ભાગે જે કન્ફ્યુઝ કરતું હોય છે કે અલ્પમાસે ને માસલે, બરાબર. અલ્પમાસમાં કઈ છે અને માસલ એટલે થોડો માસ વધારે એવા પ્રદેશમાં કઈ છે કે એ ભૂલ ન કરવી. તો અલ્પમાસે છે એ વૃત્ત અને અંગુલ દ્વય એટલે 2 અંગુલ પ્રમાણે છે, બરાબર. એ આપણે ધ્યાનમાં રહેવું છે. અને માસલમાં જે છે એ ત્રયસ્રા છે એટલે 3 પાસા વાળી, ત્રયંગુલ અને આયત છે. આયત એટલે સીધી છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રહે. અલ્પમાસમાં વૃત્ત ત્રયંગુલ વાળી છે સૂચિ, અને માસલ પ્રદેશમાં ગુડ ટુ ગો. ઓકે. હા, એટલે સૂચિમાં હવે સૂચિમાં એક સ્પેસિફિક અષ્ટાંગહૃદયનું જે રેફરન્સમાં એક ખાલી એક એક્સ્ટ્રા છે કે જે ધનુર્વક્રા સુશ્રુતમાં કીધી છે એ પ્રમાણે એમાં પણ કીધી છે. ઇન્ડિકેશન બધા સેમ જ છે. મર્મ ફલકો સુદર ઉપરી, પણ એમાં કેટલા અંગુલની છે એ લખેલી નથી, એટલે 2.5 અંગુલની છે. એ ખાસ ધ્યાન રાખજો. ધનુર્વક્ર છે એ 2.5 અંગુલ છે. એટલે આવી રીતે બધે જે સ્પેસિફિક હોય એ આપણે ધ્યાન આવવું. આ જ સ્કોરિંગ. એટલે જેટલી આપણી હાર્ડ તૈયારી હશે ને, આપણને અંદરથી પણ એવી ઈચ્છા થવી જોઈએ કે પેપર હાર્ડ નીકળવું જોઈએ, તો આપણા ચાન્સીસ વધે આપણી તૈયારી પ્રમાણે, બરાબર. એટલે હા, એટલે એ 2.5 અંગુલ છે, એ ખાસ જોવાનું છે. પછી જે એક સ્પેસિફિક આવે છે, હા, કર્ણવેદન માટે. કર્ણવેદન માટે આમ તો સીધો સૂચિ છે એ વેદન તરીકે વાપરવાની છે, પણ શું બીજું વાપરવું છે એવું કઈ સીધું રેફરન્સ નથી. પણ અષ્ટાંગહૃદયના 2 યંત્રો છે જે એમાં સ્પેસિફિક છે કર્ણપાલી માટે. એક છે આરા કર્ણપાલી માટે, અને બીજું છે કર્ણવેદની સૂચિ જે શસ્ત્રમાં એને પોતે વર્ણવેલું છે. આરા શસ્ત્ર પણ છે અને કર્ણવેદની પણ શસ્ત્ર છે. એ બંનેનો પ્રયોગ કર્ણપાલીમાં કરેલું છે. જો કર્ણપાલી બહુ જાડી હોય તો કર્ણવેદની, નહીં તો આરાથી કરી શકાય. એ પ્રમાણેનું એક છે. એમાં બીજું કર્ણપાલી માટે યુથિકા પણ આપી છે. એટલે હા, એટલે 3 થાય: યુથિકા, આરા અને કર્ણવેદની. 3 શસ્ત્ર છે જે કર્ણવેદન માટે ઇન્ડિકેટેડ છે. અષ્ટાંગહૃદયનો આ રેફરન્સ છે, બરાબર. અને એ જ પ્રમાણે હવે આટલામાંથી એક બીજો પ્રશ્ન વારે પૂછાતો હોય છે, એ પાયના માટે થઈ. ખાસ 4 ઉદક તેલની જે 3 પાયનાઓ આપી છે એમાં કયું કોના માટે છે? આમાં શું 4 પાયતમો એટલે સરસલ્ય અસ્થિ છેદન માટે વપરાતું હોય એ તો ઇઝીલી યાદ રહી જાય છે. પણ જ્યાં મોટાભાગે બીજા સ્ટુડન્ટને ભૂલ થતી હોય છે એ છે ઉદક પાઇપ માટે અને તેલ પાઇપ માટે. તો ઉદક પાઇપ માટે પાઇપમાં છે એ માંસ છેદન વેદન પાટન માટે છે, અને તેલ પાઇપ છે શિરા વેદન સ્નાયુ છેદન માટે છે. ખાસ બરાબર. એટલે આ 2 માં ભૂલ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવું. અને હવે એક પ્રશ્ન નીકળતો હોય છે આ નિશાનાર્થ, એટલે એનું જે ધાર કાઢવા માટે અને ધારનું સંસ્થાપન માટે 2 યુક્તિ છે. તેમાં એક શિલા વર્ણવેલી છે જે નિશાનાર્થ શ્લેષણશિલા માસવર્ણ, માસલે અડદ વર્ણની. ખાસ માસવર્ણ શિલાનું ઇન્ડિકેશન છે નિશાનાર્થ માટે. અને જ્યારે સાલમલી ફલક છે એ ધારા સંસ્થાપનાર્થ છે. એટલે આમાં એક ભૂલ ન થઈ જાય. સાલમલી ફલક નિશાનાર્થમાં ન જતું રહે, અને માસવર્ણ શિલાકા છે એ ધારા સંસ્થાપનાર્થમાં ન જાય. એનું એક ધ્યાન રાખવા જેવી બાબત છે. આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે પાયના અને આ માસવર્ણ શિલા અને સાલમલી ફલકમાં, એટલે ખાસ જોઈએ. બીજા પ્રશ્નો પૂછી શકે અને પૂછતા પણ હોય છે, એ છે યોગ્ય સૂત્રીય મધ્ય. હવે એ તો બધું જોઈ જ લેવું. આમાં મોટા ભાગે જે કન્ફ્યુઝન કરતું હોય છે એ છે આ નેત્ર પાણીદાન વાળું, કારણ કે એના જે ઉદકપૂર્ણ ઘટ પાર્શ્વ અને એ એવા જે વસ્તુ બતાવી છે જેમાં એની યોગ્ય કરવાની છે, એવું સેમ ભેદન માટે પણ છે. ધૃતિ, બસ્તી, પ્રસેવક, એટલે એવું બધું મિક્સ ના થાય ધ્યાન રાખવું. એમાં મોટા ભાગે જે પ્રશ્ન પૂછાતો હોય છે એ છે વિશ્રાવણ માટે. એમાં પ્રશ્નો જૂના પેપરોમાં પૂછાયેલો છે. મધુશિષ્ટ ઉપલિપ્ત સાલમલી ફલકે વિશ્રાવ્ય, બરાબર. એ ખાસ જોજો. વિશ્રાવ્યમથી અહીં અર્થ વિશ્રાવણ, અને વેદનથી છે એ શિરા વેદનથી વેદન છે. એટલે આ 2 માં ભૂલ ના કરતા. વેદનમાં છે મૃત પશુ શિરા ઉપલ નાલેશું વેદન છે, અને મધુ શિષ્ટો ઉત્પલિત સાલમલી ફલકે છે એ વિશ્રાવણ છે. બાકીનું તો બધું તો પણ ખ્યાલ આવી જાય એમ છે. આ 2 માં પૂછાયેલું પણ છે, એટલે હું તમારે ધ્યાનમાં લાવી. બરાબર. બીજા શસ્ત્ર દોષોની તો આપણે વાત થઈ. એમાં એ પ્રમાણે 8
બરાબર, એના એ પ્રમાણે સંપત 6 ગણી શકાય. હવે એ ગ્રહણ વિધિ અનુસાર એક મોટા ભાગે જે કેવી રીતે શસ્ત્રોને પકડવા હોય છે એમાં ઘણા બધા આપેલું છે. એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે, એ છે વ્રીહિમુખ શસ્ત્ર માટે, કારણ કે એમાં સ્પેસિફિક ટેકનિક છે તલ પ્રચ્છાનન વૃત્તાગ્રમ. એનો જે પાછળનો ભાગ છે એના પર આપણે તલથી આખું પ્રચ્છાનન કરીને પકડવાનું છે. એટલે એ યાદ રાખજો ખાસ, તલ પ્રચ્છાનન વૃત્તાગ્રમ. અને જે મૂલથી પકડવાના હોય છે એ છે, એટલે આહરણ માટેનું કામ હોવાના કારણે મૂલથી પકડવાના. જેટલા પણ આહરણના કામ કરવાના હોય છે એ બધા યંત્રો મૂલથી પકડવાના થાય છે. આ થોડું ધ્યાનમાં રાખજો. આ બે માંથી પૂછાયેલું છે જૂનાઓમાં. બરાબર, એ જ પ્રમાણે શસ્ત્રકોષ છે એ અષ્ટાંગ હૃદયનું સ્પેસિફિક છે, એ તમારે વાંચવામાં પણ આવી જશે. એ બીજે ક્યાં વર્ણન નથી, તો એનું માપ ખાલી વધારે ખાસ કરીને યાદ રાખજો. 9 અંગુલ એનો વિસ્તાર છે અને 12 અંગુલ એને વિસ્તાર છે, એટલે 12 અંગુલ આપણે એની ઊંચાઈ સમજી લઈએ તો એ પ્રમાણે છે. 12 અંગુલ અને 9 અંગુલ એનો વિસ્તાર, એ પ્રમાણેનું શસ્ત્રકોષ છે, એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. હવે અણુશસ્ત્રો જે આપેલા છે, કારણ કે આપણે અણુયંત્રોની સંખ્યા છે એ પ્રમાણે સંખ્યા ગણીએ તો અણુશસ્ત્રો 14 થાય છે. બરાબર, અણુશસ્ત્રોની સંખ્યા 14 છે, એ ધ્યાનમાં રાખવી. બીજું છે જલોકા. હવે જલોકામાં જે મોસ્ટ આઈએમપી ને જે પ્રશ્ન છે એ ખાસ છે, જે વમન કર્યા પછીનો જે એનો વ્યાધિ થાય છે, બરાબર, દુર્વાંતમાં જે જલોકાને જે વ્યાધિ થાય છે એ ખાસ યાદ રાખજો. એમાં 2 રીતના રેફરન્સ છે. જે સુશ્રુત પ્રમાણે છે એમાં ઇન્દ્રમદ શબ્દ છે, અને જ્યારે અષ્ટાંગ હૃદય પ્રમાણે છે એ રક્તમત પ્રશ્ન છે, અરે રેફરન્સ છે. રક્તમત અને ઇન્દ્રમદ. સુશ્રુતમાં ઇન્દ્રમદ, રક્તમાં અષ્ટાંગ હૃદયમાં રક્તમત. એ પ્રમાણે આ ખાસ ધ્યાન રાખજો, એટલે આમાં કન્ફ્યુઝન ન થાય ને આ પ્રશ્ન પૂછાય તો આવડે. એટલે આ તો લગભગ એટલે આ પ્રશ્નો એવા છે જે પૂછાવાની સંભાવનાઓ છે, પણ અષ્ટાંગ હૃદયનો સ્પેસિફિક કોઈ રેફરન્સ ન હોય ને કોઈ પેપર કન્ડક્ટ કરવા માટે ટફ કરવા માટે મૂકે તો આપણને ધ્યાનમાં હોય તો આ આપણને સ્કોર વધારી આપે, બીજાના કરતા આપણને આગળ ધકેલી. પછી એમાં એક બીજું ખાસ ધ્યાન દેવા જેવું છે કે જ્યારે જલોકા ચોંટી ગઈ હોય ત્યારે એને ત્યાંથી ઉખડવા માટે હરિદ્રાનો કે એનો અવકીર્ણન નથી, એ ખાસ ધ્યાન રાખવું. ત્યાં સેન્ધવનું અવકીર્ણન છે, મુખ ઉપર સેન્ધવ, બરાબર, એટલે એની સાથે મિક્સ ના કરવું. સેન્ધવ સાથે એનું વમન વિધિ નહીં, પણ જ્યારે ચોંટી ગયું હોય ત્યારે ખોડાવવા માટે સેન્ધવ ચૂર્ણ મુખ પર છિડક કરવાનું છે. પછી એને વમન કરાવવા માટે તો એને તેલ અને લવણથી એનું મોઢું તેલ અને લવણથી અભ્યંજન કરી અને તંડુલ કંડનમાં આખા શરીર એ શરીર પર ચોપડી અને એ કરવાનું છે. એટલે આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે વમન કરાવવાનું હોય તો એના મોઢા પર તેલ અને લવણ છે, તેલ અને લવણ 2 વસ્તુ છે, અને જ્યારે એને છોડાવવાની હોય ત્યારે સેન્ધવ ચૂર્ણ છે ખાસ, બરાબર. અને બીજો એક સ્પેસિફિક કદાચ પૂછી શકે કે નાખતા પહેલા, એટલે જલોકા લગાડતા પહેલા, જલોકા પાતન કરતા પહેલા એના જે પાણીમાં રાખવાની હોય છે એ કેટલા સમય રાખવાની હોય, તો 1 મુહૂર્ત, બરાબર. સરસપ અને હરિદ્રા એના આખી શરીર પર પદિગ્ધ ગાત્રી શબ્દ વાપરેલો છે. સરસપ અને હરિદ્રા એ લગાડી અને પાણીમાં 1 મુહૂર્ત રાખવાનું. એટલે આ મુહૂર્ત ને એ પ્રમાણે જે કાલ છે પણ એ પણ એમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. ભલે એ શું કહેવાય પંચકર્મ અને એમાં રિલેટેડમાં વધારે પૂછાતા હોય, પણ તો પણ એ પેટર્ન ખરી, એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે 1 મુહૂર્ત માટે એ અંદર રહેવું, 1 મુહૂર્ત રાખવાનું છે પછી. હવે બીજું કે જે પાતન વિધિ છે એમાં એક વસ્તુ સ્પેસિફિક છે, ધ્યાનમાં આવી પણ હશે, પણ હું આપી કે એને એક જલુકાને બીજી જલુકા લગાડવી હોય તો 7 દિવસે સપ્તાહ, 1 સપ્તાહ પછી, બરાબર. એ અષ્ટાંગ હૃદયમાં રેફરન્સ છે. અને બીજો એક રેફરન્સ છે કે જે ઘડામાં એને રાખેલી છે એ કેટલા દિવસે બદલવું. એ ઘડો 7 દિવસે બદલવાનો. ઘડો 7 દિવસે સપ્તાહ, બરાબર, 7 રાત્રિ. પણ એ ઘડામાં જે પાણી છે એ 3 દિવસે, એટલે ત્રીજા દિવસે એવી, બરાબર. 3 દિવસે એ બદલવાનું છે. અને ઘડો આખો 7 દિવસે બદલવાનો છે. એ આટલું ખાસ ધ્યાન રાખજો, આવી રીતે સ્પેસિફિક પૂછાઈ જાય તો. બીજો આમાંથી ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો જે છે એ ખાસ છે
કે રક્ત મોક્ષણ માટે જેટલા પણ જલોક, અલાબુ, સુરુંગ અને શિરાવેદ કે જેનો છે એનો પર્ટિક્યુલર ઇન્ડિકેશન એક ખાસ ગોખી લેજો. અને જો સંસ્કૃતમાં વાંચવાની આદત પડેલી હોય તો સંસ્કૃતમાં જેને ગુફાને કહ્યું તો એક જ જીભમાં એ ચોટી જાય. જેમ કે પ્રચ્છન્ન પિંડિત, પિંડિતમાં પ્રચ્છન્ન, અવઘાડમાં જલોકા છે, બરાબર. અને ત્વકસ્થમાં જે ચામડીના બે રોગો છે એમાં અલાબુ અને શૃંગ છે, બરાબર. ઘટી લખી લખતો પણ અષ્ટાંગહૃદયમાં એક સ્પેસિફિક વાપર્યું છે ઘટી. સુશ્રુતમાં ક્યાં ઘટી નથી વાપર્યું રક્ત મોક્ષણ માટે, પણ એ અલાબુ ટાઈપનું છે એટલે કદાચ સુશ્રુત ના વાપર્યું, પણ ઘટીનો ઉલ્લેખ અષ્ટાંગ હૃદયમાં છે. એટલે ત્વકમાં રહેલા વિકારો માટે અલાબુ, ઘટી અને શૃંગનું જ્યારે આખા શરીરમાં ફેલાયેલા હોય ત્યારે શિરા. એટલે આ એક ઇન્ડિકેશન ખાસ ધ્યાન રાખજો. પ્રચ્છન્ન, પિંડિતમાં પ્રચ્છન્ન, અવઘાડમાં જલોકા, ત્વકમાં અલાબુ, ઘટી અને શૃંગ, અને દેહમાં વ્યાપ્ત થયેલો હોય દોષો તો શિરા, બરાબર. શિરાવેદ આખા શરીરમાંથી જો શોધન કરવું હોય રક્તનું તો શિરાવેદ એ ખાસ એક ધ્યાનમાં રાખવા જેવું. પછી બીજું જે છે એ એના જે ટાઈપ્સ છે, ટાઈપ્સ તો નામ યાદ રાખી જ લેજો, કારણ કે 27 ની નર્વિસ ને નિર્વિસ નો 26 માં નાખું છે. પણ જેમાં સ્પેસિફિક છે હું કહી દઉં. એમાં એક છે જે 26 જલોકામાં ઇન્દ્રાયુધા છે એમાં લખેલું છે અસાધ્ય, એ જે કે એવું વર્ણન નથી, બરાબર. અને એક પ્રશ્ન પૂછાતો હોય છે ગોચંદનામાંથી, એમાંથી પ્રશ્ન પૂછાતો હોય ગોચંદનાનું, કારણ કે એનું ટિપિકલ એપિયરન્સ છે ગો વૃષણવદ અધોભાગે દ્વિધાભુક્તા, દ્વિધાભૂતા, બરાબર. એવી આકૃતિ છે એની, એટલે એ સ્પેસિફિક છે, થોડું યાદ રાખી લેજો. અને એ 26 જલોકાના 10 થી જે પણ વ્યાધિ કે જે પણ ઉપદ્રવ થાય છે એનામાં જે સ્પેસિફિક વપરાતો યોગ છે એ મહાગદ છે. મહાગદ, મહાગદ એ એમાં વાપરવામાં આવે છે, યાદ રાખજો. મહાગદ નું બધી રીતે ઉપયોગ કરેલો છે, પાન, લેપ, નશ્યત, કર્મ, બધી રીતે. હા, એટલે એ પણ ધ્યાન રાખવા જેવું કે કયા ફોર્મમાં વાપરેલું છે. તો પ્રશ્ન પૂછાય તો એવું નથી જાય કે ખાલી પાનમાં છે, પાનમાં નહીં, પાન, લેપ, નશ્ય બધામાં મહાગદ નો ઉપયોગ કરવાનો. નિર્વિષ જલોકામાં છે એમાં ખાસ કરીને પૂછાતું હોય છે એ સાવરિકા છે. સાવરિકા એટલે ખાસ કે કારણ કે એની લંબાઈ એમાં આપેલી છે 18 અંગુલ, મોટા ભાગે પૂછાતું. અષ્ટાદશ અંગુલ છે અને પશુઅર્થ, પશુઓ માટે વાપરેલી છે. આ પ્રશ્ન પૂછાયેલો છે BHU માં, એક્ઝામ આપી એમાં એ હતો પ્રશ્ન. એટલે પશુ અર્થે સાવરિકા અને પદ્મપત્ર વર્ણ, એટલે આખું જોઈ લેવાનું. પદ્મપત્ર વર્ણ એનો છે. અને હવે પદ્મની વાત આવે છે તો એવી રીતે જયારે આપણી કોઈ પણ વસ્તુ વાંચતા હોઈએ છીએ તો પદ્મ લઈને જલોકામાં બીજે ક્યાં ક્યાં આવ્યું છે તો એ કોમન કાઢતા રહેવું. પછી કોઈ દિવસ જેમ છે જોયેલું છે આંખો નીચે નીકળેલું છે તો કન્ફ્યુઝન નહીં થવાનું. જો આંખો નીચે કોઈ દિવસ નીકળી નહીં હોય તો તરત કન્ફ્યુઝન થવા છે, એટલે પ્રશ્ન જોતા જ કન્ફ્યુઝ થવા છે. એટલે જે પુંડરીક મુખી છે એ પુંડરીક એ પણ કમલ છે, એ પુંડરીક એમાં પુંડરીક જ છે. અને સાવરિકા છે પદ્મપત્ર વાળું, એ ખાસ એક ધ્યાન રાખવા જેવું છે. એક બીજું છે મૂષિકા, જે એમાં ટિપિકલ છે એ અનિષ્ટગંધા છે. અનિષ્ટગંધા. હવે એક શીઘ્ર પાયની શંકુમુખી માટે શીઘ્ર પાયની એવો શબ્દ વપરાયો છે, અને પિંગલા માટે આશુગા એવો શબ્દ વપરાયેલો છે. આવી રીતે આ પ્રશ્ન નીકળી શકે. જેમ સાવરિકામાંથી પ્રશ્ન નીકળેલા છે અને આ પ્રશ્ન પૂછાય છે તો એ પ્રમાણે આપણને પ્રશ્ન નીકળી શકે. તો ખાસ જોયું. આપણે જે વાપરતા હોય છે મોટા ભાગે કપિલા ટાઈપની હોય છે, એટલે એ પણ જોઈ લેવી. એ મનશીલ રંજિત અને એના પાર્શ્વમાં અને પૃષ્ઠ ઉપર મુદ્ગ વર્ણનની હોય. એ ધ્યાનમાં આવે તો કદાચ પૂછે તો કપિલા જે વપરાય છે એ લગભગ આપણે વાપરતા હોઈએ જેવી છે. એટલે આ જલોકાના ટાઈપ્સમાં આ ખાસ જે કીધું એ બરાબર. પછી રક્તની વાત, ચલો એ રક્તનું શિરાવેદનું જયારે લઈશું ત્યારે એ કહીશું, બરાબર. હવે શસ્ત્રકર્મ, શસ્ત્રકર્મ શિરાવેદ છે. શિરાવેદમાં જોઈ લઈએ. શસ્ત્રકર્મનું આવશે ત્યારે જોઈ લઈશું. શિરાવેદમાં જે શિરાવેદના જેટલા પણ ઇન્ડિકેશન છે રોગાનુસાર, એમાં ટિપિકલ જે પૂછાતું હોય એ પણ હું તમને કહી દઉં. અને એમાં એક વસ્તુ ખાસ બીજી પણ પૂછાતી હોય છે એ છે એની અવધિ. શિરાવેદમાં શિરાવેદ ક્યારે કરાય ક્યારે ના કરાય, એટલે એજ અનુસાર, તો એજ અનુસાર 16 થી 70 વર્ષ
ઊન સોડસ શબ્દ વાપર્યો એટલે 15 વર્ષ 16 વર્ષથી નીચેના હોય એમને નહીં, અને 70 વર્ષથી ઉપર જે હોય એમને નહીં. એટલે 16 થી 70 વર્ષ અમને શિરાવેદ કરવાનો થાય છે. બરાબર, એ જોવું. અને શિરાવેદ માટેના એટલે શસ્ત્રકાલ એવો શબ્દ વાપર્યો છે, પણ શસ્ત્રકાલ એકચ્યુઅલી એટલે છે કારણ કે શિરાવેદ એ શસ્ત્ર સારું એટલે જે વિશ્રાવણ જે આપેલા છે એમાં એક છે શસ્ત્ર વિશ્રાવણ. જે પ્રચ્છાન અને શિરાવેદન છે એ શસ્ત્ર વિશ્રાવણમાં આવે છે. એને ધ્યાનમાં રાખીને શસ્ત્ર કર્મ કાલ એવો શબ્દ વાપર્યો છે શિરાવેદ માટે. તો એવા 3 કાલ છે, એ તમારા ધ્યાનમાં ના આવ્યો તો આપી 3 કાલ છે. 3 કાલ એટલે વર્ષા ઋતુમાં ક્યારે કરવું, ગ્રીષ્મમાં ક્યારે કરવું ને હેમંતમાં ક્યારે કરવું એટલું જ છે. પણ એમાં ટિપિકલ ધ્યાનમાં રાખવાનું એટલે છે કારણ કે એમાં સંખ્યા આપી દીધી છે, શસ્ત્ર કાલ ત્રય. એટલે શસ્ત્ર કાલ 3 પ્રકારના છે, આટલું. બરાબર, એટલે વર્ષામાં જબ્ર એટલે બધા વાદળ નીકળી ગયા ત્યારે, ગ્રીષ્મમાં શીતળ કાળમાં ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય તો સવારે કે ઠંડક હોય ત્યારે, હેમંતમાં મધ્યાહન એટલે દિવસે વાપરો. આ પ્રમાણે એટલે એવી રીતે શસ્ત્ર કાલ 3 વાપરેલું. આમાં એક બીએચયુમાં જયારે મેં એક્ઝામ આપી ત્યારે એક પ્રશ્ન એના અયોગ્ય જયારે કોન્ટ્રા ઇન્ડિકેશન માંથી પર પૂછાયો હતો, એ હતો ક્લીબ. ક્લીબમાં એ તો પ્રશ્ન હતો કે ક્લીબમાં એવું છે કે એ ક્લીબ કોન્ટ્રા ઇન્ડિકેટેડ શિરાવેદ માટે પણ છે અને ક્ષાર માટે પણ, બે જગ્યાએ કોન્ટ્રા. એટલે બે રીતના રેફરન્સ, બે રીતે હતું કે ક્લીબ છે એમાંથી નીચેમાંથી કોના માટે છે, બંનેમાં છે, એકમાં છે કે એકેમાં નહીં, એ રીતનું. એ બી એમાં મૂકી દે કે શિરાવેદ, બીજામાં ક્ષાર, સી માં બંને, ડી માં નન, એમ કરી. તો એ બંનેમાં કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે ક્લીબ, એક ખાસ ધ્યાન રાખવું. બીજું રક્તપિત્ત જે વ્યાધિ જે છે રક્તપિત્ત, એ પણ શિરાવેદ માટે અયોગ્ય છે. એ ખાસ ધ્યાન પૂછાયો નથી પણ એ એક જોવા જેવું છે. હવે શિરાવેદ અને આગળ અગ્નિકર્મ. હવે બીજી વસ્તુ ઘણી વાર ખાસ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે, ઘણી વાર ચૂકી જતી હોય છે, સંખ્યાને એવું બધું થઈ જાય. પણ જેમ કોઈ પણ પ્રોસિજર કરતા પહેલા એ પ્રોસિજર કરી પીડા પછી ટિપિકલ અમુક અન્નની એની વાત કરી હોય છે. એટલે જેમ કે શિરાવેદ કરવાનું હોય તો યોવાદનું પીવડાવીને શિરાવેદ કરવાનું થાય. એવી રીતે અગ્નિકર્મ કરવાનું થાય તો પિચ્છિલ અન્ન ખવડાવીને અગ્નિકર્મ કરવાનું થાય. એ જ રીતે ક્ષારમાં કર્યા પછી અભિસંધિ આહાર આપવાનો હોય છે. આ 3 વસ્તુ છે. એટલે આ રીતે ટિપિકલ આપેલું છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, એ ખાસ ધ્યાન રાખવું. હવે શિરાવેદ રોગાનુસાર જે આપેલું છે એમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે એ પેપરોમાં જોયેલા છે, એ છે ઉન્માદ અને અપસ્માર માટે. કે એકવાર ઉન્માદ અને અપસ્માર બે વસ્તુ છે કે આપણે બીજાને કન્ફ્યુઝ કરી. તો ખાસ ધ્યાન રાખવું. તો ઉન્માદ છે એ ઉરો, અપાંગ અને લલાટ એમાંથી, અને શંખ કેશાંતની સંધિમાં એ છે. એને અપસ્માર સાથે મિક્સ ના કરવું. અપસ્માર માટે અનુસંધિ મધ્યગતમ એવો શબ્દ છે સૂત્રમાં, અને ભ્રૂ મધ્યગામી એટલે 2 ભ્રૂની વચ્ચેનું. આ 2 ભ્રૂ મધ્યગામીની એ અષ્ટાંગહૃદયનો રેફરન્સ છે, પણ અનુસંધિ મધ્યગતમ એ સૂત્રનો રેફરન્સ છે. એટલે 2 ધ્યાન રાખો, અપસ્મારનું ઉન્માદમાં, ઉપઉન્માદનું અપસ્મારમાં ન જાય. બીજો એક ખાસ પ્રશ્ન આમાંથી બીજા જૂના પેપરોમાં પૂછાયેલો એ છે એક ગલગંડ માટે, કારણ કે ખૂબ ટિપિકલ છે. ગલગંડ ગળાનો રોગ છે પણ એનું શિરાવેદ ઉરુમાંથી છે. ગલગંડ ઉરુમાં રહેલી શિરાનું વેદન છે, એનું શિરાવેદનું સ્થાન ઉરુ છે. અને અપચીમાંથી પણ પૂછાતું હોય છે, જૂના પેપરોમાં છે. ઇન્દર બસ્તીની નીચે દયાંકુલમાં એ અપચી માટે. પછી એક છે શ્રોવણી પ્રતિ સમંતાત પ્રવાહિકા છે. પ્રવાહિકામાં એનું વર્ણન છે. પ્રવાહિકાના શૂલમાં જે દુખાવા થતા હોય એમાં શ્રોણીમાં રહે ત્યાંથી 2 અંગુલ માપમાં, શ્રોણીથી 2 અંગુલ સ્થિત જે શિરા છે એમાંથી વેદન કરે. એટલે આ ટિપિકલ એક પોઈન્ટ છે, ધ્યાન રાખજો કે પ્રવાહિકાના શૂલમાં શ્રોણીમાં જે શ્રોણીમાં રહેલી શિરાનું વેદન છે. બરાબર. અને એક જે આમાં બીજું પૂછાઈ શકે છે
હા, દુષ્ટ વેદ, શિરાવેદના જે દુષ્ટ વેદ છે એ 20 છે, ત્યાં માનવામાં આવ્યું છે. એ સંખ્યા ખાસ ધ્યાન રાખે. દુષ્ટ વેદ 20 છે. એનો એક પ્રકાર દુવિધ છે. દુવિધ પોતે પણ દુષ્ટ વેદનો પ્રકાર છે. એ ધ્યાન રાખજો, એટલે એમાં થાય નહીં કન્ફ્યુઝન. હા, અને ખાસ આમાં બીજો એક પ્રશ્ન જૂના પેપરમાં પૂછાયેલો છે, એ છે વેદનું પ્રમાણ. વેદનું પ્રમાણ એટલે જે શિરાવેદ માટે જે શસ્ત્રથી વેદ કરીએ છીએ એ કેટલા પ્રમાણનું હોવું જોઈએ. તો માંસલ પ્રદેશોમાં ય માત્ર અને અસ્થિ ઉપર હોય તો અર્ધ યવમાં, આટલું આનું પ્રમાણ છે વેદ. શસ્ત્રપાતન કર્યા પછી, એટલે કયું શસ્ત્રપાતન? જો માંસલ પ્રદેશ હોય તો પાછું ગૃહિમુખ શસ્ત્ર, જ્યારે અસ્થિ ઉપર હોય તો કુઠારિકા છે. પણ ગૃહિમુખ શસ્ત્રનું માંસલ પ્રદેશમાં જ્યારે વેદન કરવામાં આવે છે તો એનું યવ માત્ર એનું પરિમાણ છે, કેટલું વેદ કરવું. યવ માત્ર અને એનો અષ્ટાંગ હૃદય વિહિ માત્ર કીધું છે. યવ અને વિહિ એક જ વસ્તુ. અને કુઠારિકા માટે અર્ધ યવ, અસ્થિ ઉપરી. બરાબર, એક આમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, એ ધ્યાન રાખજો. હા, બીજું એક ખાસ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, એ છે રક્ત શિરાવેદમાં રક્ત વિશ્રાવણનું પરમ પ્રમાણ, મેક્સિમમ ક્વોન્ટિટી કેટલી ડ્રેન કરી શકાય, એ છે પ્રસ્થ આપ્યું છે. સુશ્રુતમાં પણ રેફરન્સ છે, અષ્ટાંગ હૃદયમાં બંનેમાં કીધું છે પ્રસ્થ પ્રમાણ. હવે જનરલી એક પ્રસ્થ એટલે 64 તોલા થતું હોય, બરાબર. પણ અહીંયા એક થોડું ટિપિકલ છે. ખાલી તમારી જાણકારી માટે કદાચ આને ફેરવીને મૂકે, પ્રસ્થ એવું ન લખે અને તોલામાં નીચે લખી દે તો 64 તોલા પ્રસ્થ એટલે અહીં 64 તોલા નથી. કારણ કે દલ્હાણે એની ટીકામાં લખેલું છે 13.5 પલ, 13 ચોક 52 અને બીજા બે એટલે 54 તોલા થાય. 54 તોલા દલ્હાના રેફરન્સ પ્રમાણે, અને એ જ આપણે માનવાનું, એ પ્રમાણે ચાલવાનું. 54 તોલા તો અપ્રોક્સિમેટલી 10 ગ્રામ એવું માનતા હોઈએ તો 500 ગ્રામ કે 540 ml કે 540 ગ્રામ એવું માની શકાય. એટલે આ તો કદાચ એ પ્રમાણે પૂછે તો ધ્યાન રાખવું કે 64 પ્રસ્થ ના મૂકે અને તોલામાં મૂકે તો એ પ્રમાણે જો 7.5 એટલે 52 ને 2 54 તોલા છે. રેફરન્સ જે છે એ 13.5 પલ્લો છે, બરાબર. 64 તોલા ન સમજવું. આટલું પર પ્રમાણ છે, વધુ આટલું લઈ શકાય. હવે એક વસ્તુ આમાં જોવા જેવી છે, કદાચ કોઈ પૂછે નહીં પણ વાત નીકળી છે તો કીધું કરે ન કરે. તો આ જે રક્ત માટેનું પ્રમાણ છે એ જે દલ્હાણ પ્રમાણે વમન, વિરેચન અને રક્ત મુક્તન ત્રણોમાં નીકળેલા દોષોનું પ્રમાણ છે. એ ત્રણો માટે આ જ પ્રમાણ એવું દલ્હાણનું માનવું. સર, અને બીજો પ્રશ્ન બીએચયુમાં, હા, હું જયારે મેં જયારે એક્ઝામ આપી ત્યારે બીએચયુમાં એક પ્રશ્ન હતો, બહુ સાદો પ્રશ્ન હતો, બધાને આવડી જાય કે જે કોન્ટ્રા ઇન્ડિકેશન છે એમાંથી જ હતો. સર્વાંગ શોફ એ આખું આપી છે. ક્ષીણસ્ય હાલમાં ભોજિત પાંડુલોકી અશસી ઉદરી શોષ અને ગર્ભિણીનું જે સ્વયતું હોય એમાં લખાયું. આ જોઈ લેજો, આ પ્રશ્ન આમાંથી નીકળેલો છે. બહુ સાદો પ્રશ્ન પણ તમારા ધ્યાનમાં દોરી દઉં, બરાબર. હવે એક બીજું છે કે જયારે રક્ત મોક્ષણ કર્યા પછી કે વમન, વિરેચન કે આસ્થાપન, અનુવાસન આ બધું કર્યા પછી જે પથ્ય આહાર વિહાર જે કરવાનો હોય છે એ કેટલા કાળ સુધીનો હોય છે? પરિહાર કાળ. એ સુશ્રુત અનુસાર બે રીતે છે કે જ્યાં સુધી બળ પ્રાપ્ત ન કરી લે, પાછું પહેલા જેવું બળ નથી લે ત્યાં સુધી બધું પથ્ય પાલન કરવું. અથવા કોઈ એવું કહે છે કે 1 માસ સુધી, કોઈ એક એવું કહે છે, એવું સુશ્રુત કહે છે, એટલે પણ લખેલું સુશ્રુતમાં છે કે 1 માસ તો બળ પ્રાપ્ત થાય ત્યાં સુધી સુશ્રુત અનુસાર વિરેચન હોય, આસ્થાપન હોય, અનુવાસન હોય કે શિરાવેદથી હોય, બરાબર, એને આટલો પરિહાર રાખવાનો થાય. એટલે એક આ થોડું પૂછી શકે એવું છે, ધ્યાનમાં રાખ. અને શસ્ત્ર વિશાળ મેં કીધું એ પ્રમાણે 2 પ્રકારના છે, પ્રચ્છાર અને શિરાવેદ. એ પણ એમાં લખેલું છે. રક્ત સ્ટોપ કરવાના ઉપાયો 4 છે, બરાબર. એ પણ જોઈ લેજો. એમાંથી પણ પ્રશ્ન પૂછે છે. જૂના પેપરો, બહુ જૂના પેપરોમાં છે, અત્યારે રિસેન્ટમાં તો ધ્યાનમાં નથી આવ્યું, પણ જૂના પેપરોમાં છે કે જે 4 પ્રકારના સંધાન, સ્કંદ અને પાચન દહન છે એના પોતાના ઇન્ડિકેશન છે. બહુ સરળ છે, જોયા હશે તમે, કદાચ યાદ પણ હશે.
બરાબર, એટલું. હવે એક બીજું શલ્ય આહરણ વિધિ એ અને એના સંબંધિત ક્યાં ક્યાં કેટલા પ્રશ્નો નીકળી શકે છે એ ખાલી એક લઈ લઈએ, પછી સર કે તો આગળ રાખીશું. ભાઈ નેક્સ્ટ ટાઈમ શલ્ય આહરણ વિધિ માટે શલ્ય એમાં ગતિ જે બતાવી, જલ્દી ગતિ 5 ગતિ બતાવી. ખાલી થોડો નામનો ડિફરન્સ છે અષ્ટાંગ હૃદય અને સુશ્રુતમાં, પણ 5 ગતિ છે. એટલે 5 આમાં બહુ સ્પેસિફિક જશે નહીં, પણ સંખ્યા છે એટલે આપણે ધ્યાનમાં હોવું જોઈએ. 5 છે. અને શલ્યના લક્ષણો કેટલા છે? તો શલ્યના લક્ષણો 2 છે, સામાન્ય અને વૈશેષિક. હવે આમાં એવું છે કે ઘણી વાર શું ખાલી આમ જોવા જઈએ તો કે લક્ષણો સામાન્ય લક્ષણ 2 ગણી ના શકાય, પણ ત્યારે અંદર સંખ્યા આપી દીધી હોય દ્વિધા ને એવું, એટલે એને સંખ્યામાં સમજીને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર, એટલે 5 પ્રકારની ગતિઓ છે. અને શલ્યના લક્ષણો સામાન્ય અને વૈશેષિક પ્રમાણે 2 પ્રકારમાં વિભાજિત છે. હવે આમ જે સ્પેસિફિકલી પૂછાતું હોય છે એક ખાસ છે શિરામાં શિરાગત જે શિરાગત શલ્ય છે, અને ધમનીમાં ગયેલું છે શલ્ય છે. આપણને એવું લાગવું જોઈએ, એવું થવું જોઈએ કે શિરામાં છે તો રક્તસ્રાવ એવી વાતો હોવી જોઈએ. રક્તસ્રાવ છે કે શલ્ય અંતઃશલ્યનું સામાન્ય લક્ષણ છે, પણ શિરા આશ્રિત જે શલ્યના લક્ષણોમાં શિરા આધમાન આપેલું છે, એટલે આધમાન એટલે શિરા સોફ કીધું છે, શિરા સ્થૂલ કીધું છે, પણ કોઈ રક્તસ્રાવને લઈને કોઈ સ્પેસિફિક વર્ણન નથી. જ્યારે ધમનીગત શલ્ય છે તેમાં સ્પેસિફિક લખેલું છે કે ફેન યુક્ત મજૂરી, ફેન યુક્ત રક્ત નીકળે છે. એટલે ખાલી ખાસ ધ્યાન રાખજો, જયારે ફેન યુક્ત રક્ત એવો શબ્દ વાપર્યો હોય ત્યારે ધમની જગ્યાએ ભૂલથી શિરા ઠીક ના થઈ જાય. એક જોવાની જરૂર છે. બાકી તો બધા ખ્યાલમાં આવે એવું જ છે. શલ્યના પ્રકારો છે. શલ્યના પ્રકાર 2 અવબદ્ધ અને અનબદ્ધ જે આપેલા છે 2, એ સંખ્યા યાદ રાખજો. એમાં જે ખાસ ધ્યાન રાખવાનું છે કે શલ્ય ઉદાહરણ માટેના જે 15 હેતુ જે આપેલા છે એ બધા માટે નથી. એ અનબદ્ધ શલ્યના ઉદાહરણ માટેના 15 હેતુ છે, એ ધ્યાન રાખજો. બરાબર. અને શલ્યના આહારના ઉપાયો 2 પ્રકારના, આહરણ માટેના ઉપાયો 2 પ્રકારના છે, પ્રતિલોમ અને અનુકૂળ. કારણ કે સંખ્યા આપેલી છે, ધ્યાન રાખવાનું. વિવિધ આહરણ હેતુ એવો શબ્દ વાપરે છે. વિવિધ આહરણ હેતુ એવો શબ્દ વાપરે એટલે યાદ રાખજો 2 પ્રકારના હોય છે, પ્રતિલોમ અને અનુરૂપ. બરાબર. એ પ્રકારે અરાચીન અને પ્રવાચીન પણ ગતિ પણ આપેલી છે. બરાબર. એટલે બીજું આમાં સ્પેસિફિક કંઈ પૂછાયું નથી. અને હા, એક છે કંઠગત શલ્ય માટે જે જતુર્દિગ્ધ જે લાખ ચોપડીને કાઢવા ગળામાં સલાકા પ્રવેશ કરાવવાનો છે, એ ટિપિકલ છે, એ પૂછાયેલો છે, એ ધ્યાનમાં રાખજો. કંઠાસક્ત, કંઠમાં ગયેલા શલ્યના ઉદાહરણ માટે. બરાબર, એ ધ્યાન રાખવા જેવું છે. એટલે આ શલ્ય ઉદાહરણમાંથી આમાંથી આટલા પ્રશ્નો પૂછાયેલા છે. સર હેલો.